11th નું રિઝલ્ટ આયા વગર જ આપણે ડાયરેક્ટ 12માં ગયા છીએ, પણ થોડુંક રિવાઇઝ કરવું જરૂરી છે કારણ કે અમુક ચેપ્ટર્સ 12th ને ઇફેક્ટેડ છે. જેમ કે અકાઉન્ટ્સની અંદર આજે આપણે જે શીખવાનું છે પાર્ટનરશિપ. એકાઉન્ટમાં બે બુક છે, પાર્ટ 1 પાર્ટ 2. પાર્ટ 1 જે છે એ તમે 11th માં BA સબ્જેક્ટમાં પાર્ટનરશિપ કન્સેપ્ટ શીખ્યા છો. 1932 એ પાર્ટનરશિપ સ્ટોરી. એ કન્સેપ્ટ ઉપર 12th ની અંદર બે બુકમાંથી પહેલી બુક એટલે ફર્સ્ટ પાર્ટ આખો પાર્ટનરશિપ 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 છે. પહેલાની ઇન્ટ્રોડક્શન છે, એના ફાઇનલ અકાઉન્ટ્સ છે, એના પછી નવો પાર્ટનર એડમિશન થાય, બે પાર્ટનર હોય ને ત્રીજો અંદર એન્ટર, તો એડમિશન ઓફ પાર્ટનરશિપ. કોઈ પાર્ટનર રિટાયર થાય, અધરવાઇઝ કોઈ પાર્ટનરનું ડેથ થાય, અધરવાઇઝ કમ્પ્લીટલી ફોર્મ ડિઝોલ્વ કરવામાં આવે એટલે ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. આ બધા ચેપ્ટર્સ એ પાર્ટ 1 માં શીખવાના છે. તો બેઝિકલી શું છે કે પાર્ટનરશિપ ઉપર આખો પાર્ટ 1 છે. તો એમાં જે ચેપ્ટર નંબર 5 અને 6 છે, એડમિશન ઓફ પાર્ટનરશિપ, રિટાયરમેન્ટ ઓફ પાર્ટનરશિપ, તો એ બંને ચેપ્ટર જે છે એનો બેઝ એ ચેપ્ટર નંબર 3 અને 4 છે. ચેપ્ટર નંબર 3 વેલ્યુએશન ઓફ ગુડવિલ, એમાં એક MCQ, એક BSQ અને 4 માર્કનો એક સમ. સેક્શન A, સેક્શન B અને સેક્શન D આમાં આ ચેપ્ટર પૂછવામાં આવે છે. તો હવે અહીંયા સૌથી પહેલા મીનિંગ ઓફ ગુડવિલ, વેલ્યુએશન ઓફ ગુડવિલ. તો ગુડવિલ એ શું છે? તો તમને ખબર છે કે એસેટ બે ટાઈપની હોય છે, ટેન્જિબલ, ઇનટેન્જિબલ. તો અહીંયા જે ગુડવિલ ચેપ્ટર છે એ ઇનટેન્જિબલ એસેટમાં આવે છે. ટેન્જિબલ ની અંદર આપણને ખબર છે લેન્ડ, બિલ્ડિંગ, વ્હીકલ્સ, મશીનરી. અને ઇનટેન્જિબલમાં ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આનું આવે છે. તો અહીંયા ગુડવિલનો પહેલા મીનિંગ સમજીએ. In simple words, goodwill is an intangible asset which shows the reputation of a firm in the market. માર્કેટમાં જેની રેપ્યુટેશન સારી એની ગુડવિલ always increased. Okay, next one. Goodwill is the value of the reputation of a firm in respect to the profit earning. એટલે આપણે જેટલો પ્રોફિટ ધાર્યો હોય ને એના કરતા over and above the expected profit. એટલે આપણે ધારણા કરતા પણ વધુ પ્રોફિટ કર્યો હોય તેવું. હવે એમાં મોસ્ટ આઈએમપીમાં ગણાય છે ફેક્ટર્સ અફેક્ટિંગ વેલ્યુએશન ઓફ ગુડવિલ. પહેલા બોર્ડમાં 3 માર્ક્સમાં આ ક્વેશ્ચન આવતો હતો, પણ હવે એ પોસિબિલિટી ઓછી છે બીકોઝ ઓફ MCQ BSQ 1+1. તો અહીંયા ફક્ત પોઈન્ટ તમારે મોબાઈલમાં સેટ કરવાના છે, ઓન્લી પોઈન્ટ્સ. પણ દરેકમાં હું એક એક લાઈન કહીશ જેથી તમે સમજી શકો ઇઝીલી. ફેક્ટર્સ affecting valuation of goodwill. Number 1, nature of business. જે બિઝનેસમાં પ્રોફિટ વધારે એની ગુડવિલ ઇન્ક્રીઝડ, જેમાં પ્રોફિટ ના હોય એની ગુડવિલ ધીરે 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 ડિક્રીઝ થાય. લોકેશન ઓફ બિઝનેસ, સમજો કે સોના ચાંદીની દુકાન ગામડામાં હોય એટલે કે વિલેજમાં હોય, સિટીમાં હોય, મણિનગરમાં હોય કે માણેક ચોકમાં હોય, તો જ્વેલરી એ માણેક ચોકમાં એની વેલ્યુ વધારે તો એની ગુડવિલ ઇન્ક્રીઝ. તો લોકેશન એ બહુ અગત્યની વસ્તુ છે. તમે બે રૂમ રસોડું ગામડામાં લો, વિલેજમાં લો, અને એક બે રૂમ રસોડું સિટીમાં લો, તો પ્રાઇસમાં કેટલો ફરક હોય છે? ધેટ ઇઝ ધ ડિફરન્ટ ઓફ ગુડવિલ.
પીરિયડ ઓફ બિઝનેસ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જેટલો પીરિયડ લોંગ તમારો બિઝનેસ ચાલ્યો હોય, લોંગ ટાઈમથી તમે વેલ નોન હો, સારો ચાલતો હોય બિઝનેસ, તો એની ગુડવિલ ઇન્ક્રીઝ. માર્કેટ સિચ્યુએશન સમજો, કોઈની મોનોપોલી હોય કે ભાઈ એ જે બિઝનેસ કરે છે કોઈ ના કરી શકે, તો એ મોનોપોલી છે તો એની ગુડવિલ ઓલવેઝ હાયર. એફિશિયન્સી ઓફ મેનેજર્સ. આઈપીએલ મેચમાં આપણે જોઈએ છે કોની વેલ્યુ વધારે હોય છે? જેટલો બેટ્સમેન કે બોલર કે ઓલરાઉન્ડર સારો એટલી એની વેલ્યુ વધારે. તો એફિશિયન્સી ઓફ મેનેજર બહુ પાવરફુલ હોય તો એની ઇફેક્ટ રહે છે. મેનેજર રિઝાઇન કરે તો એ ફર્મની વેલ્યુ ડાઉન થઈ જાય. એટલે પર્સનલી મેનેજરની એફિશિયન્સી સારી છે તો એની જે વેલ્યુ છે, એની ગુડવિલ છે એ ઇન્ક્રીઝ. પણ જો એ રિઝાઇન કરી દે તો ફર્મની વેલ્યુ ડાઉન થઈ જાય, તો ફર્મની વેલ્યુ ડિક્રીઝ થઈ જાય. એટલે ધ્યાન રાખવું પડે, પરીક્ષામાં આ વીએસક્યુમાં આવી શકે છે. અધર સ્પેશિયલ બેનિફિટ્સ એક્ઝામ્પલ આપ્યા છે. સર્વિસ આફ્ટર સેલ્સ કર્યા પછી આપણે પ્રોવાઈડ કરીએ અમુક સર્વિસ, તે સારું લાગે. ફ્રી સર્વિસ ને બધું અત્યારે આપે છે બધું. પાસ્ટ એચિવમેન્ટ્સ ઓફ ફોર્મમાં કોઈ પાસ્ટમાં કોઈ એવા જોરદાર એચિવમેન્ટ્સ મળેલા તો એની ઇફેક્ટ પણ કરે છે. ગુડ લેબર રિલેશન્સ. તમે લેબર જોડે સારા રિલેશન રાખ્યા હોય તો એની ઇફેક્ટ પડે છે. એટલે જેની રેપ્યુટેશન સારી એની ગુડવિલ ઓલવેઝ ઇન્ક્રીઝ, જેની રેપ્યુટેશન ડાઉન એની ગુડવિલ ડિક્રીઝ થવા માંડે છે. અહીંયા મેથડ ઓફ વેલ્યુએશન ઓફ ગુડવિલ એમાં 1 2 3 4 ફર્સ્ટ એવરેજ પ્રોફિટ મેથડ. એટલે સિમ્પલ, તમે 11th માં ચેપ્ટર નંબર 3 માં શીખ્યા છો કે ભાઈ એવરેજ પ્રોફિટ તો શું કે ટોટલ કરો અને નંબર ઓફ યર્સ ડિવાઈડ કરો એટલે આન્સર. તો એ જ કન્ટિન્યુ છે. વેટેડ એવરેજ પ્રોફિટ એ પણ તમે સ્ટેટમાં ભણેલા છો. હમણાં આપણે અહીંયા આગળ વધારે આગળ ડીપમાં જોઈશું. સુપર પ્રોફિટ મેથડ, કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ મેથડ. આ બે શરૂઆતનો બેઝ છે. આ બે ફોર્મેટ બેઝ છે. એ ફોર્મેટ આવડી જાય તો તમને કંઈ તકલીફ પડતી નથી. પરીક્ષામાં મોટે ભાગે એ બેનું વધારે પૂછાય છે. 4 marks very important in section D. Now method number 1, average profit method. Formula 2 steps. 1, average profit is equal to total profit upon number of years, and second step is goodwill. આ એવરેજ પ્રોફિટ જે અહીંયા આપણે ફાઇન્ડ કરીએ છીએ એ અમાઉન્ટ અહીંયા એપ્લાય કરવાની ઇનટુ નંબર ઓફ યર્સ ઓફ પરચેસ. આ બે સ્ટેપ બહુ જ અગત્યના છે. તો આ ચેપ્ટરમાં આ પહેલી મેથડમાં બીજું કંઈ શીખવાનું નથી. ક્વેશ્ચન બી પ્રેક્ટિકલ. Determine the value of goodwill based on 3-year purchase. From the following information is as under. એટલે અહીંયા તમને ઇન્ફોર્મેશન આપી છે યર અને પ્રોફિટ. તો એ જે છે અહીંયા પહેલા ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. એનો ટોટલ પ્રોફિટ 1 લાખ રૂપીસ. 2 step. First is average profit, second is goodwill. First step, average profit. Formula is total profit upon number of years. Total profit is 1 lakh. Number of years 1 2 3 4 5. So divide by 5. 20,000 rupees average profit. Second step, goodwill. Average profit જે આપણે અહીંયા ફાઇન્ડ કર્યો છે તે ઇમ્પ્લિમેન્ટ કરવાનો ઇનટુ number of years of purchase. એ તમને ક્વેશ્ચનમાં આપેલું હોય. અહીંયા લખ્યું છે 3-year purchase. તો આ જે 3 યર આપેલા છે એ તમારે ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરવા પડશે. તો અહીંયા 3 મલ્ટીપ્લાય 60,000, that is called goodwill. હવે આ સિમ્પલ સમ છે, વેરી ઈઝી. નેક્સ્ટ સેકન્ડ સમ ઉપર હું જઉં એ પહેલા એક નોટ્સ મેં અહીંયા લખેલી છે. સપોઝ આ જે પણ કોઈ ક્વેશ્ચન છે
એની અંદર બ્રેકેટમાં કોઈ વેલ્યુ આપેલી હોય, જેમ કે મેં અહીંયા આપી છે, ધ્યાનથી જુઓ, બ્રેકેટમાં 20,000 રૂપીસ લખ્યા છે, તો એની નોટ્સ મેં મૂકેલી છે, amount mentioned in bracket is minus loss indication. બ્રેકેટમાં આપે ને એ લોસ ઇન્ડિકેશન કરે છે, લોસ ઓલવેઝ માઇનસ. ઓકે, તો અહીંયા યર પ્રોફિટ અધરવાઇઝ લોસ જે આપ્યું છે એપ્લાય કરો. આ બ્રેકેટમાં છે એ લોસ ઇન્ડિકેશન કરે છે માટે માઇનસ કરવું પડશે. તો એ સિવાયની જે વેલ્યુ છે એનો ટોટલ 80,000 minus 20,000 60,000 એ ટોટલ પ્રોફિટ. નાઉ two steps. First is average profit, total profit upon number of years, 60,000 divided by 5 years, એટલે average profit 12,000. Second step is goodwill. આ average profit જે આપણે ફાઇન્ડ કર્યો છે તે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે into number of years of purchase. જે ક્વેશ્ચનમાં આપેલું છે 3 years purchase, તો આ ઉપાડીને અહીંયા એપ્લાય કરવું પડે. तो फाइनल आंसर इज 36,000. Very easy. Method number 1 is complete. Okay. Now second method. Weighted average profit method. આપણે 11th માં આવી જ ગઈ છે સ્ટેટમાં. આ પણ ઈઝી છે. આની અંદર પણ બે સ્ટેપ છે, બે ફોર્મ્યુલા છે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ weighted average profit is equal to total weighted profit upon total weight. And second, goodwill. આ જે weighted average profit આપણે ફાઇન્ડ કર્યો એ અહીં ઇમ્પ્લિમેન્ટ કરીશું into number of years of purchase. જે આપ્યા હોય તે ઇમ્પ્લિમેન્ટ કરવા પડે. આ બે સ્ટેપ હવે આપણે પ્રેક્ટિકલ સમજીએ. એક્ઝામ્પલ, determine the value of goodwill based on 3-year purchase. कितना purchase है आपने 3. From the following information, find out weighted average profit method. तो અહીંયા સ્પષ્ટ તમને હાઇલાઇટ કરવામાં આવે કે આ મેથડ થી સમ કેલ્ક્યુલેટ કરો તો એ જ મેથડનો યુઝ કરવાનો રહેશે. યર પ્રોફિટ પહેલા અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી દો, પછી અહીંયા વેટ 1 2 3 4 એ રીતે લખવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી યર આપ્યા હોય ત્યાં સુધી. વેટ એ ટોટલ વેટ 1515. હવે વેટેડ પ્રોફિટ એટલે વેટ અને પ્રોફિટ બંનેને મલ્ટીપ્લાય કરવાનું. 10,000 into 1 10,000, 15,000 into 2 30,000. આ પ્રમાણે as it is 20,000 into 3 60,000, 25 into 4 1 lakh, 40,000 into 5 2 lakhs. Total amount જે ટાઇટલ આપ્યું છે weighted profit એની આગળ total weighted profit. Now implement in formulas. First formula is weighted average profit is equal to total weighted profit upon total weight. Total weighted profit 4 lakh rupees છે divide by total weight 15. ये इंक्रीमेंट करेલું છે. आंसर पॉइंट માં આવે 26,666.666 पॉइंट પછી 3 ડિજિટ સુધી कंपल्सरी લખો. હવે next step is goodwill weighted average profit into number of years of purchase. જે ફર્સ્ટ મેથડમાં કરેલું તે જ. તો weighted average profit આપણે ફાઇન્ડ કરેલું છે, અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરો into 3-year purchase. તો અહીંયા into 3 મલ્ટીપ્લાય. હવે અહીંયા પોઈન્ટ પછી 9 છે તો એક એડ થઈ જાય તો અહીંયા 80,000 રૂપીસ ફાઇનલ આન્સર મળશે. હવે પહેલી એવરેજ મેથડ, બીજી વેટેડ એવરેજ મેથડ. એક્ઝામમાં તમને ઉપર ટાઇટલ આપ્યું હોય તો કોઈ પ્રશ્ન નથી,
પણ તમને એમ કહેવાય કે ઉપર ટાઇટલમાં એવું કે કેલ્ક્યુલેટ એપ્રોપ્રિએટ મેથડ. તો રૂલ્સ છે જ્યારે અહીંયા મેં નોટ્સ કરીને આપ્યું છે એવરી યર પ્રોફિટ ઇન્ક્રીઝિંગ એટલે 10,000 12 18 20 50 એવું જરૂરી નથી કે સેમ ડિફરન્સથી જ ઇન્ક્રીઝ થાય. ગમે તે રીતે ઇન્ક્રીઝ થતું હોય સતત એવરી યર ત્યારે વેટેડ એવરેજ મેથડથી જ સમ કેલ્ક્યુલેટ કરવો પડે. અને જો કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝિંગ થવાના બદલે ફ્લક્ચ્યુએટિંગ થાય પ્લસ માઇનસ ત્યારે એવરેજ પ્રોફિટ મેથડ એટલે મેથડ નંબર 1. ઓકે, તો કેલ્ક્યુલેટ એપ્રોપ્રિએટ મેથડ કે ત્યારે તમારે આ રૂલ્સ ધ્યાનમાં રાખવો પડશે. હવે એક્ઝામની અંદર ઘણી વખત એવું પૂછે છે આ જે ક્વેશ્ચન છે એમાં જે યર છે એ અહીંયા સિક્વન્સમાં ના આવે તો રૂલ્સ નંબર 1 પહેલા યરને સિક્વન્સમાં ગોઠવો, એને અરેન્જ કરવા જ પડશે. અને અરેન્જ કરતી વખતે એની સામે જે પ્રોફિટ હોય એ પણ એની સાથે લઈ જવાના. એટલે સપોઝ અહીંયા 2016 હોય તો એને પહેલા લખવું હોય તો એની સામે જે પ્રોફિટ હોય એની જોડે લઈ જવાનું 2016 અને એનો પ્રોફિટ. જો સિક્વન્સમાં ના આપ્યા હોય તો પહેલા યરને સિક્વન્સમાં અરેન્જ કરો, એના પછી તમારે જોવાનું કે કન્ટિન્યુઅસલી પ્રોફિટ ઇન્ક્રીઝ થાય છે તો વેટેડ એવરેજ, અને ઇન કેસ એ પ્રોફિટ ફ્લક્ચ્યુએટિંગ થતું હોય તો મેથડ નંબર 1 એવરેજ મેથડથી દાખલો કામ કરવો પડશે. Now method number 3 super profit method, meaning the excess of average profit over the expected profit is called super profit. Very simple and sober. Again, the excess of average profit over the expected profit is called super profit. અહીંયા એનું સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ જે પ્રમાણે ફોર્મેટ અહીંયા છે એ પ્રમાણે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. ફોર્મેટ મસ્ટ બી લર્ન કરવું જ પડશે, નહીતર કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થશે. કમ્પલસરી ફોર્મેટ કેલ્ક્યુલેટ કરવું પડશે, મગજમાં સેટ કરવું પડશે. એ પ્રમાણે તમારે આજે લર્ન કરવાનું છે. હું કરાવી દઈશ અહીંયા ધ્યાન. ફર્સ્ટ સ્ટેપ ઇઝ કેપિટલ એમ્પ્લોયડ. એ કેવી રીતે ફાઇન્ડ થાય? ટોટલ અસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી. એ આપેલું જ હોય છે, તમારે માત્ર અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરીને માઇનસ કરીને બાદ. હવે કેપિટલ એમ્પ્લોયડને બીજા કયા નામથી? તો કે નેટ અસેટ્સ. બંને સેમ કહેવાય. કેપિટલ એમ્પ્લોયડ આપે કે નેટ અસેટ આપે બંને સેમ કહેવાય. એટલે મેં હાઇલાઇટ કર્યું છે કેપિટલ એમ્પ્લોયડ is also known as net assets. ખાસ ધ્યાન રાખો મિત્રો. પહેલું કેપિટલ એમ્પ્લોયડ, બીજું expected rate of return. It is given in example. એટલે કે કોઈ પણ સમ આપ્યો હશે તો એની અંદર રેટ આપેલો જ હશે. નંબર 3 expected profit. તો વેરી ઇઝી. નંબર 1 અને નંબર 2 જે સ્ટેપ છે એ બંનેના આન્સરનો અહીંયા યુઝ કરવાનો છે. એટલે કે કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 10% કે તો 10% એ રીતે લખવાનું. હું હંમેશા એ રીતે લખાવું છું, પણ ટેક્સમાં આપ્યું છે 10%, તો અહીંયા 10 લખે, પછી ડિવાઈડ કરીને નીચે 100 લખે. તમે અહીં લખો તોય સાચું, પણ અહીંયા 100 લખો અને અહીંયા પર્સન્ટેજ લખો તો રોંગ. બેમાંથી એક ઓપ્શન percentage sign otherwise upon 100 સિલેક્ટ આપણે કરવાનું છે. પણ હું ઓલવેઝ સ્ટુડન્ટને કહું છું કે પર્સન્ટેજની સાઇન ઉપર ડાયરેક્ટ આન્સર.
એટલે ફર્સ્ટ સ્ટેપ ઇન્ટુ સેકન્ડ સ્ટેપ એ આમાં મૂકી દો એટલે આન્સર આવી જશે. ફરી પહેલું કેપિટલ એમ્પ્લોયડ, બીજું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, ત્રીજું એક્સપેક્ટેડ પ્રોફિટ. ફરી કેપિટલ એમ્પ્લોયડ, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, એક્સપેક્ટેડ પ્રોફિટ, એવરેજ પ્રોફિટ, સુપર પ્રોફિટ. ત્રણ પ્રોફિટ છે. પહેલા એક્સપેક્ટેડ પ્રોફિટ, પછી એવરેજ પ્રોફિટ અને પછી સુપર પ્રોફિટ. યાદ રહેશે ને? યાદ રાખો, અહીંયા પહેલું સ્ટેપ કેપિટલ એમ્પ્લોયડ, બીજું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, એક્સપેક્ટેડ પ્રોફિટ, એવરેજ પ્રોફિટ અને સુપર પ્રોફિટ. હવે એવરેજ પ્રોફિટ કેવી રીતે? તો કે ફર્સ્ટ મેથડ અથવા સેકન્ડ મેથડ. એટલે શું કે તમારે જોવાનું ક્વેશ્ચનમાં એવરી યર પ્રોફિટ ઇન્ક્રીઝિંગ તો વેટેડ એવરેજથી કેલ્ક્યુલેટ કરો. પ્રોફિટ ફ્લક્ચ્યુએટિંગ તો ફર્સ્ટ મેથડથી તમારે કેલ્ક્યુલેશન કરવાનું. એટલે અહીંયા ફર્સ્ટ અધરવાઇઝ ટુ કન્ટિન્યુ સિક્વન્સલી આ વેટેડ એવરેજ પ્રોફિટ ક્યારે વપરાશે? જ્યારે એવરી યર પ્રોફિટ ઇન્ક્રીઝ થતો હોય ત્યારે. ફ્લક્ચ્યુએટિંગ હોય તો મેથડ નંબર 1. નાઉ સુપર પ્રોફિટ એટલે એની ઉપર જે પ્રોફિટ છે એમાંથી એની ઉપરનો પ્રોફિટ માઈનસ. એટલે શું? એવરેજ પ્રોફિટ માઈનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. આ આન્સરમાંથી આન્સર માઈનસ. ફરી સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોફિટ માઈનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. લાસ્ટ ગુડવિલ જે સુપર પ્રોફિટ ફાઇન્ડ કર્યો છે ઇન્ટુ નંબર ઓફ યર ઓફ પરચેસ, જે ફર્સ્ટ સેકન્ડમાં હતું એ જ. ધ એન્ડ. તે છતાં ફરી એકવાર કેપિટલ એમ્પ્લોયડ, ટોટલ એસેટ માઇનસ લાયબિલિટી. સેકન્ડ expected rate of return, it is given in example. Number 3 expected profit. ફર્સ્ટ અને સેકન્ડ આન્સરનું મલ્ટીપ્લાય, છેલ્લે પર્સન્ટેજની સાઇન કરી. નેક્સ્ટ એવરેજ પ્રોફિટ continuously increase તો weighted, otherwise simple first method. Super profit, average profit minus expected profit, and last step is goodwill, super profit into number of years of purchase. Super profit 0 આવે કે માઇનસ આવે તો એની ગુડવિલ હોતી નથી. એટલે ગુડવિલ ઇઝ નોટ પોસિબલ. ક્યારે? સુપર પ્રોફિટ માઇનસમાં આવે કે 0 આવે ત્યારે એ ફર્મની ગુડવિલ 0. ઓકે.